અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિतं કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્યમનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ વઃ. પોતાના આત્માના પૂર્ણ વિકાસ માટે આદર્શ તરીકે જો કોઈ તત્વ આપવામાં આવેલું હોય તો એ તીર્થંકર પરમાત્માઓ છે, વિતરાગ પરમાત્માઓ છે. જે કંઈ પણ સાધનાઓ કરીએ, આરાધનાઓ કરીએ, ઉપાસનાઓ કરીએ, બધું કરીને આપણે શું મેળવવાનું છે, આપણો આદર્શ શું છે? વિતરાગતા એ આપણો આદર્શ છે. રાગ દ્વેષની ગ્રંથિઓ સંપૂર્ણપણે નીકળી જાય અને આપણો આત્મા વિતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે. કારણ કે પરમ સુખ, પરમ આનંદ અને પરમ શાંતિ વિતરાગતા વિના સંભવ જ નથી અને શક્ય જ નથી. જ્યાં સુધી રાગ છે કે દ્વેષ છે, મોહ છે કે અજ્ઞાન છે, ત્યાં સુધી જીવનની અંદર અશાંતિ, સંઘર્ષ, સંક્લેશ, દુઃખ આ બધું રહેવાનું જ છે. એમાંથી જો મુક્ત થવું છે તો જ્ઞાની પુરુષોએ કીધું કે વિતરાગતાને તમારું લક્ષ્ય બનાવી લ્યો, રાગ દ્વેષ રહિત થવાની એક સિદ્ધિ પ્રાપ્ત કરી લ્યો. અને એ જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય એણે, જેમણે એ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા જે પરમાત્મા છે, પરમ તત્વ છે, આ વિશ્વનું જે એક સર્વોત્તમ તત્વ છે, એમને જ પોતાના આરાધ્ય તરીકે, ઉપાસ્ય તરીકે અને આદર્શ તરીકે સ્વીકારીને ચાલવું જોઈએ. અને એ દ્રષ્ટિએ જૈન પરંપરામાં અનેકવિધ જે આરાધનાઓ, મંત્ર સાધનાઓ પણ બતાડી, પણ એમાં સૌથી પ્રાધાન્ય અને મહત્વ વિતરાગ પરમાત્માની આરાધનાને આપવામાં આવેલું છે. વિતરાગને ભૂલીને કોઈ પણ આરાધનામાં એની અવગણના કરીને, એની આસાધના કરીને, એની ઉપેક્ષા કરીને, એમને ભૂલીને બીજા કોઈ પણ તત્વની, કોઈ પણ દેવદેવીની, કોઈ પણ મંત્રની જો આરાધના કરવા ગયા તો ગરબડ થઈ જશે. આપણે આપણા મૂળભૂત લક્ષ્યથી કદાચ દૂર ફેંકાઈ જઈશું. માટે સૌથી પહેલું કેન્દ્ર છે આપણું વિતરાગ પરમાત્માની ભક્તિ, વિતરાગ પરમાત્મા પ્રત્યેની શરણાગતિ, વિતરાગ પરમાત્માના જ મંત્રની ઉપાસના. નવકાર મંત્ર પણ એટલા માટે મહત્વનો છે કારણ કે એમાં સૌથી પહેલું સ્થાન વિતરાગ પરમાત્માને આપવામાં આવેલું છે. નમો અરિહંતાણમ કહીને અરિહંતને સર્વોચ્ચ સ્થાને મૂકેલા છે. આ વિતરાગ પરમાત્માની ભક્તિ એ આપણો હંમેશનો આદર્શ બની રહેવો જોઈએ. પણ એ વિતરાગ પરમાત્મા તો ઘણા બધા થઈ ગયા. એમાં આજે આપણે પાર્શ્વનાથ ભગવાનને જ શા માટે પસંદ કરીએ છીએ?
વર્તમાન 24ની દ્રષ્ટિએ પણ જો આપણે વિચારીએ તો આદિનાથ ભગવાનથી લઈને ભગવાન મહાવીર સ્વામી સુધી 24 તીર્થંકરો થઈ ગયા. આ 24 તીર્થંકરો આપણા માટે આરાધ્ય છે, ઉપાસ્ય છે, પરમ વંદનીય છે. અને 24 તીર્થંકરોની આત્મસ્થિતિ એમાં કોઈ ફરક નથી. જે કંઈ ફરક છે એ બાહ્ય જીવનની ઘટનાઓ, બાહ્ય કર્મના પ્રભાવો એના કારણે ફરક છે, પણ આત્માની વિતરાગતાના અંશમાં કોઈ ફરક નથી. આત્માની નિર્મળતામાં કોઈ ફરક નથી. એ આત્મસ્થિતિ સૌની સમાન છે. તે છતાં આજે 24 તીર્થંકરોની અંદર પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે સમાજમાં વિશેષ ભક્તિ જોવા મળે છે. પાર્શ્વનાથ ભગવાનના વધુ મંદિરો, વધુ મૂર્તિઓ, વધુ તીર્થો પણ આપણને જોવા મળે છે. એનું કારણ શું? જો બધા સરખા છે તો આમનો આટલી પ્રભાવ આટલો સાથી વધી ગયો? શું કારણ છે એનું એક કારણ છે આત્માની અનુભૂતિ અને આત્મસ્થિતિ બધાની એક સરખી હોવા છતાં પાર્શ્વનાથ ભગવાનની અંદર વિશેષતા એક જ રહી કે એમનું બાહ્ય જે પુણ્ય છે એ બીજા તીર્થંકરો કરતા વધુ ઉત્કૃષ્ટ કક્ષાનું છે. અને એટલા માટે આપણે ત્યાં પ્રાચીન કાળથી શાસ્ત્રોની અંદર પાર્શ્વનાથ ભગવાનને માટે એક વિશેષણ વાપરવામાં આવ્યું, પુરુષાદાનીય પાર્શ્વનાથ. પુરુષોમાં આદેય નામકર્મ એમનું બહુ પ્રબળ છે. વ્યક્તિઓ ઘણી બધી સરખી હોય, પણ કોઈક વ્યક્તિનું આદેય નામકર્મ બહુ જોરદાર હોય ને તો એ વધુ લોકપ્રિય બને, લોકોનું આકર્ષણ એના તરફ વધુ થાય. એ જે વાત કે તરત જ માણસ સ્વીકારી લે, એની એ વાત કદાચ બીજો માણસ કે તો એને નહીં સ્વીકારે માણસ. એ વ્યક્તિનું પુણ્ય કામ કરી જતું હોય છે. પાર્શ્વનાથ ભગવાનનું આદેય નામકર્મ એટલું બધું પ્રબળ છે કે સમગ્ર વિશ્વની અંદર આજે પાર્શ્વનાથ પ્રત્યે લોકોને વધુ ને વધુ આકર્ષણ છે, વધુ ને વધુ ભક્તિ છે એમની પ્રત્યે, વધુ ને વધુ લોકપ્રિયતા છે એમની. આ આદેય નામકર્મ વિશિષ્ટ હોવાના કારણે એ પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ સમાજમાં વિસ્તર્યો છે, એક. અને બીજું, એ એમનું જે ઉત્કૃષ્ટ આદેય નામકર્મ, ઉત્કૃષ્ટ પુણ્ય, એના કારણે એમના જે અધિષ્ઠાયક દેવી દેવતાઓ છે એ પણ વધુ જાગ્રત અને વધુ ભક્ત છે પાર્શ્વનાથના. દરેક તીર્થંકરના ધર્મસંઘના, ધર્મશાસનના અધિષ્ઠાયક દેવ અને દેવીઓ હોય એમ પાર્શ્વનાથ ભગવાનના ધર્ણેન્દ્ર, પદ્માવતી, વૈરુટ્યા દેવી વગેરે અનેક અધિષ્ઠાયક દેવદેવીઓ છે. પણ બીજા તીર્થંકરોના જે ભક્ત એવા દેવદેવીઓ છે એમને પોતપોતાના તીર્થંકરો પ્રત્યે ભક્તિ ખરી, પણ પાછા દેવલોકના સુખો અને વૈભવ એમાં પણ એટલા જે ચકચોર રહે છે. વળી વચ્ચે વચ્ચે ક્યારેક યાદ આવે તો ભગવાનની ભક્તિ કરી લે. પણ પાર્શ્વનાથ ભગવાનના જે અધિષ્ઠાયક દેવો છે, આ પાર્શ્વનાથ ભગવાનનું પેલું આકર્ષણ એવું છે ને, ચુંબકીય તત્વ એવું છે કે દેવી દેવતાઓને પણ દેવલોકની અંદર પણ દેવતાઈ વૈભવોની વચ્ચે પણ એ તત્વ એમને બાંધી શકતું નથી. એના કરતા વધુ આકર્ષણ પાર્શ્વનાથનું એમને ખેંચ્યા કરે છે. એટલે દેવલોકમાં રહ્યા છતાં પણ જ્યાં જ્યાં પાર્શ્વનાથની મૂર્તિ હોય, જ્યાં જ્યાં પાર્શ્વનાથના મંદિરો હોય, જ્યાં જ્યાં પાર્શ્વનાથના તીર્થો હોય, ત્યાં આગળ અદૃશ્યપણે પણ દર્શન કરવા, ભક્તિ કરવા, પૂજન કરવા નું ખેંચાણ એમને રહ્યા કરે. એ ત્યાં આવી જતા હોય છે એમના દૈવી શક્તિથી. અને જ્યારે આવે ત્યારે ત્યાં જુએ કે બીજા કોઈ પોતાના ભગવાનની ભક્તિ કરે છે, કોઈ પાર્શ્વનાથ ભગવાનની શરણાગતિ કોઈ સ્વીકારી છે, કોઈએ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી રહ્યું છે, એમના ચરણે કંઈક ન્યછાવર કરી રહ્યું છે, ઓહો મારા ભગવાનની આ ભક્તિ કરે છે. એટલે એમને એના ભક્તો પ્રત્યે પણ પ્રેમ થાય છે. અને એને એમ થાય કે ઓહો હું જે ભગવાનનો ભક્ત છું એ ભગવાનની આ ભક્તિ કરે છે, અને મારા ભગવાનનો ભક્ત કોઈ દુઃખી છે, કોઈ મુસીબતમાં છે, કંઈ વિઘ્ન છે એના જીવનમાં, લાવ હું એને હેલ્પ કરું, એનું વિઘ્ન દૂર કરી દઉં. એ દૈવી પ્રભાવોથી ભક્તોની ભીડ ભાંગે છે, ભક્તોના વિઘ્નોને દૂર કરે છે. અને જ્યાં વિઘ્ન દૂર થાય એટલે લોકોની શ્રદ્ધા વધતી જાય છે. અને એ રીતે પાર્શ્વનાથ ભગવાનનો મહિમા સતત વધતો જ રહ્યો છે, વધતો જ રહ્યો છે, વધતો જ રહ્યો છે. અને આજના કાળે પણ આપણે જોઈ શકીએ છીએ કે પાર્શ્વનાથ ભગવાનની શરણાગતિ સ્વીકારનારો, હૃદયથી એમની શરણાગતિ સ્વીકારનારો, ત્વમેવ શરણમ મમ, મારા માટે કોઈ આધાર નથી પ્રભુ આ વિશ્વની અંદર, હું તમારા શરણે છું. જ્યારે શરણાગતિનો સાચો ભાવ આવી જાય અને એમની અચિંત્ય શક્તિમાં જ્યારે શ્રદ્ધા સ્થાપિત થઈ જાય કે આ મારા પ્રભુ મારું યોગ અને ક્ષેમ કરી જ રહ્યા છે, યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાનના શરણે ગયેલો ક્યારેય પણ પાછો પડતો નથી. અને એમાં પણ આ તો પાર્શ્વનાથ ભગવાન, એમની તો વાત જ શું કરવી, નામ જ કેટલું અદ્ભુત છે, પાર્શ્વનાથ. પાર્શ્વ એટલે પડખે,
આ પડખે રહેનારો નાથ છે. એ આપણી પડખે ઊભો રહે છે, આપણને કોઈ દિવસ અટવાવા દેતો નથી, એ આપણને કોઈ દિવસ એકલા ને અટુલા છોડી દેતો નથી. આપણી પડખે રહેનારો નાથ છે આ. તમે એના શરણે જાઓ, એ તમારો હાથ ઝાલીને ઊભો રહેશે. તમને ક્યાંય દુર્ભાવનાઓની ખાઈમાં પટકાવા નહીં દે. એ તમને ક્યાંય સંઘર્ષ, સંક્લેશ કે અશાંતિમાં ગબડવા નહીં દે. એ પડખે રહેલો છે, તમને ઝાલી લેશે. પાર્શ્વનાથ ભગવાન, એમનો અચિંત્ય પ્રભાવ હંમેશા આપણી રક્ષા કરે છે. જે કોઈ આત્માઓએ અનન્ય ભાવે એની શરણાગતિ સ્વીકારી છે, એમની પ્રત્યે સમર્પણ દાખવ્યું છે, એના જીવનના વિકટ દિવસો પણ પસાર થઈ જતા વાર લાગી નથી અને એના હૃદયની અંદર પરમ આનંદની પ્રાપ્તિ અને પરમ સુખની પ્રાપ્તિ થવામાં કોઈ તત્વ આડે આવી શક્યું નથી. જો ખામી હોય તો એ તમારા મારા આપણા હૃદયના ભાવની ખામી છે, ભક્તિની ખામી છે, સમર્પણની ખામી છે. એક વખત પાર્શ્વનાથને સમર્પિત થઈને જોઈ લો શું થાય છે. અનન્ય ભાવે સમર્પિત. સમર્પણ એટલે પછી પૂર્ણ સમર્પણ. સમર્પણ કોનું નામ? શું થશે, આમ કરીશ તો શું થશે, આને માટે મારે શું કરવું જોઈએ, આ વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો મનમાં, તો સમજી લેજો એટલું આપણું સમર્પણ હજી કાચું છે. બાળકને કોઈ દિવસ વિચાર નથી આવતો મને ભૂખ લાગશે તો શું થશે. એ માને શરણે છે, માની ગોદમાં છે, એ એની મસ્તીમાં ખેલ્યા કરે છે, બાકીની બધી સંભાળ એની માં લઈ જ લેતી હોય છે. એમ જે દિવસે આપણે આપણું કર્તૃત્વ છોડી દઈશું, જે દિવસે આપણે આપણી ચિંતાઓનું પોટલું એના ચરણોમાં મૂકી દઈશું, તે દિવસે આ પાર્શ્વનાથ ભગવાન માં થઈને તમારી સંભાળ લેવા તૈયાર છે. ગંદુ થયેલું, ગોબરું થયેલું, અશુચિથી ખરડાયેલું બાળક પણ માની ગોદમાં આવે ત્યારે માં એની બધી ગંદકી પણ સાફ કરી નાખે છે. માંદગીમાં પટકાયેલું બાળક માં એની તમામ સારવાર લઈને એને સાતા પહોંચાડે છે. એમ કદાચ આપણું જીવન આજે કોઈ પાપ વૃત્તિઓથી પણ ખરડાયેલું હોય, અનાદિકાળના સંસ્કારો અને કર્મના બંધનો કદાચ તમને ને મને રવાડે ચડાવી જાય, એમાં કોઈ આશ્ચર્ય નથી. પણ એનો ભાર રાખવાની જરૂર નથી. હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું એમ કરીને હતાશ થવાની જરૂર નથી. પાપી છું તો પ્રભુ તું પતિત પાવન છે. હું જો પતિત છું તો હું પતિત છું એ મને ભાન છે, પણ એની સાથે જ મને શ્રદ્ધા છે કે તું પતિત પાવન પણ છે. તું મને પાવન નહીં કરે તો કોણ કરશે? હું તો બાળ ભાવે તારા શરણે આવીને બેસી જવા માંગુ છું. પછી મારી ગંદકી પણ સાફ જેમ માં કરે છે એમ તું કરીશ જ. તારી ભક્તિ કરશે, તારી શક્તિ કરશે, મારી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા સાથે પાર્શ્વનાથ ભગવાનના શરણે એક વખત જે આત્મા ચાલ્યો જાય છે, એના તમામ વિઘ્નો દૂર થયા વિના રહેતા નથી, એની તમામ અશાંતિઓ દૂર થયા વિના રહેતી નથી, અને એની મનોકામનાઓ પૂર્ણ થયા વિના રહેતી નથી. એવો આ સમર્થ દેવ છે, પડખે રહેનારો દેવ છે, પાર્શ્વનાથ છે, આપણી પડખે ઊભો જ છે. ચિંતા કરવાની જરૂર ન હોય. ગમે એવા ઝંઝાવાતોમાં ફસાયા હોઈએ, પણ જ્યારે કોઈક શક્તિશાળી તત્વ આપણી સાથે હોય, ચારે બાજુ હુલ્લડો ફાટી નીકળ્યા હોય, પણ તમારે એવી જ કંઈક પરિસ્થિતિ આવી ગઈ છે, કોઈક નિકટનું સ્વજન હોસ્પિટલમાં છેલ્લી ઘડીઓ ગણી રહ્યું છે અને તમારે ઘરેથી નીકળીને હોસ્પિટલમાં પહોંચવું છે, હુલ્લડોની અંદર મારામારી થઈ રહી છે, તમે શું કરશો? પોલીસનો સહારો લેશો. પોલીસની વાન આવશે અને પોલીસની વાનમાં તમે બેસી જશો, પોલીસ સાથે છે. પછી એ હુલ્લડોથી ખદબદતી ગલીમાંથી પણ તમારી ગાડીને જવું પડે. તમને ડર છે કંઈ? તમને ખબર છે કે મારી સાથે સંરક્ષણ છે, સિક્યોરિટી છે, પોલીસ છે, સંપૂર્ણ રીતે સજ્જ છે, એમાં હું બેસી ગયો છું, હવે હું હોસ્પિટલ પહોંચી જ જઈશ. જ્યારે આપણી સાથે કોઈ શક્તિશાળી તત્વ હોય ત્યારે પછી કોઈ ભય રાખવાની જરૂર રહેતી નથી. એ રીતે જ્યારે પરમાત્માની અચિંત્ય શક્તિમાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસ બેસી જશે અને આપણને એમ હશે કે ના, પડખે રહેનારો નાથ એ સમર્થ નાથ છે, મારી રક્ષા કરવા માટે, મારું યોગક્ષેમ કરવા માટે એ પૂર્ણપણે શક્તિમાન છે અને હું એને અનન્ય ભાવે સમર્પિત થયેલો છું. મારે ચિંતા શું છે? મારું બધું જ સારું થશે. એ પૂર્ણ શ્રદ્ધા હૃદયની અંદર કેળવી લો અને પછી પાર્શ્વનાથ ભગવાનના મંત્રની આરાધના કરો, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરો, પાર્શ્વનાથ ભગવાનના ગીત ગાઓ, પાર્શ્વનાથ ભગવાનની આરતી ઉતારો. જો જીવનની બધી જ મુસીબતોમાંથી બહાર નીકળી જવાય છે કે નહીં. 24 તીર્થંકરોની અંદર અત્યંત આદેય નામ કર્મ ધરાવતા અને પ્રબળ પુણ્યના કારણે દેવી અને દેવો પણ જેમના ચરણોમાં સતત જાગૃતપણે સમર્પિત રહે છે, એવા પાર્શ્વનાથને શરણે જનારો ક્યારેય પાછો પડતો નથી. પણ એ પાર્શ્વનાથ ભગવાનની આજે આપણે જ્યારે ભક્તિ કરવા માટે તત્પર બન્યા છીએ, આજે તમે જ્યારે વિધિપૂર્વક એનો મંત્ર ગ્રહણ કરશો અને એ મંત્ર જપશો, આ બધું કરીને શું કરવું છે? આપણે પાર્શ્વનાથ ભગવાન પાસેથી આપણને શું જોઈએ છે? હેમચંદ્રાચાર્ય બહુ અદ્ભુત વાત કરી.
આપણને એક આદર્શ આપી દીધો. કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુવ. હે પ્રભુ, હેમચંદ્રાચાર્ય પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરે છે શકલારસ સ્તોત્રની અંદર. એમાં એમ કહે છે કે હે પ્રભુ, આપના જીવનમાં કમઠ જેવો એક કમઠ અનાળી માણસ પણ આવ્યો અને આપના ચરણોમાં અદ્ભુત સમર્પણ કરતો પરમ ભક્ત ધર્ણેન્દ્ર પણ આવ્યો. બે એક્સ્ટ્રીમ હતા. એક ઠેકાણે અનન્ય ભક્તિ અને સમર્પણ છે અને બીજે ઠેકાણે ભયંકર વેર અને દુર્ભાવ છે. આ બે વ્યક્તિઓ એક સાથે ચરણોમાં આવીને ઊભી છે. પાર્શ્વનાથ ભગવાન ઊભા છે. પ્રભુ, આપની શું સ્થિતિ હતી? પ્રભુ, તુલ્ય મનોવૃત્તિ, તમારા મનની વૃત્તિ બંનેની પ્રત્યે તુલ્ય હતી, સમાન હતી. તારું પણ કલ્યાણ થાવ, તારું પણ કલ્યાણ થાવ. કલ્યાણ સિવાયનો બીજો કોઈ ભાવ નહોતો. એવા પાર્શ્વનાથ ભગવાન, પાર્શ્વનાથ શ્રેયસ્તુવ, એવા પાર્શ્વનાથ ભગવાન અમારા કલ્યાણ માટે થાવ. એટલે આપણું કલ્યાણ ક્યારે થાય? પાર્શ્વનાથ ભગવાનના ચિત્તમાં જે તુલ્ય મનોવૃત્તિનો ભાવ હતો, એ તુલ્ય મનોવૃત્તિ આપણા હૃદયમાં પણ આવે. આપણા જીવનમાં કોઈક અપરાધ વરસાવતો કોઈક આવ્યો છે અને એક બીજો આત્મા વહાલ વરસાવતો આવ્યો છે, છતાં આપણા હૃદયની અંદર બંનેની પ્રત્યે એક સરખી સદભાવના ટકી રહે, તો સમજવાનું કે આજે પાર્શ્વનાથ ભગવાનની કૃપા થઈ ગઈ મારી ઉપર. આવા અનાળી પ્રત્યે પણ મારા મનમાં કોઈ દુર્ભાવ ન જાગ્યો, એનું અહિત કરવાનો વિકલ્પ ન જાગ્યો અને એક બાજુ પરમ સ્નેહ વરસાવતો કોઈક દેખાયો તો એની પ્રત્યે પણ કોઈ પક્ષપાત મારા હૃદયમાં ન આવ્યો. બંને આત્માઓની પ્રત્યે મારા હૃદયમાં એક સરખી આત્મીયતા, એક સરખું સમત્વ જો જળવાઈ રહ્યું તો સમજવાનું પાર્શ્વનાથ ભગવાનની સાધના આપણી ફળીભૂત થઈ ગઈ છે. આ સમગ્ર સાધના પાર્શ્વનાથ ભગવાનની શેને માટે કરવાની છે? જીવનમાં સમતાની પ્રાપ્તિ થાય એને માટે. સંસારની અંદર વિષમતાઓ તો ચાલ્યા જ કરશે. એક વાત સમજી રાખજો, કોઈ વ્યક્તિ તમને એવી નહીં મળે આ સંસારની અંદર જેના જીવનમાં કોઈક વિષમતાઓ ના આવતી હોય. કોઈકને એક, કોઈકને બીજું, કોઈકને ત્રીજું, કંઈક ને કંઈક કારણો તો આવવાના છે કે જે આપણા ચિત્તની ક્ષમતાને હલાવી દે, એક વખત ખંડિત કરી નાખે, આપણને દેવાકડા બનાવી દે. પરિસ્થિતિઓ આવશે. કોઈકના પરિવારના પ્રશ્નો હશે, કોઈકને ધંધાના પ્રશ્નો હશે, કોઈકને કુટુંબના પ્રશ્નો હશે, કોઈકને શારીરિક પીડાઓ હશે. ક્યાંક ને ક્યાંક આપણી સમાધિ ખંડિત થઈ જાય, આપણી ક્ષમતા ચલિત થઈ જાય. એવી વિષમતાઓ તો રોજબરોજ સર્જાયા જ કરશે જીવનની અંદર. એનાથી કંઈ આપણે છૂટી શકવાના નથી. પણ પાર્શ્વનાથ ભગવાન જેને પડખે છે એને શું થાય? એ વિષમતાઓની વચ્ચે પણ એની ક્ષમતા અબાધિત બની જાય, એને કોઈ હલાવી ન શકે. પાર્શ્વનાથ ભગવાનની સાધના કરતા કરતા આટલી જ માંગણી કરવાની છે કે હે પ્રભુ, તમારી ભક્તિના પ્રભાવે હું એ નથી માંગતો કે મારી બધી વિષમતાઓ ટળી જાય. જો કે એ પણ ટળી જાય છે. એના અધિષ્ઠાયક દેવો એ નિકાચિત કર્મના જો ઉદયો ન હોય તો એવા અશુભ કર્મોના ઉદયોને પણ હટાવી દે છે. એ ભગવાનની ભક્તિનો પ્રભાવ છે અને એના અધિષ્ઠાયકોનો પ્રભાવ છે. પણ છતાં આપણે એ નથી માંગવું કે કદાચ એ પણ ન હોય, મારા એવા કોઈ ચીકણા જ કર્મો હોય તો એ પણ ભલે રહેતી વિષમતા, પણ પ્રભુ એ વિષમતાની વચ્ચે મને તું સમતા આપજે. બસ મારી ચિત્ત સ્થિતિ, મનસ્થિતિ ચલિત ન થઈ જાય એવી તું મને શક્તિ આપજે. તારી ભક્તિ દ્વારા હું આટલું જ માત્ર માંગુ છું. આ પ્રાર્થના સાથે આજે આપણે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવાની છે. પાર્શ્વનાથ ભગવાનની સમગ્ર જીવનની વિશેષતા શાસ્ત્રોમાં બતાડેલી છે. શાસ્ત્રોમાં કીધું છે કે પાર્શ્વનાથ ભગવાનની આરાધના શેને માટે કરવાની? તો કીધું કે સમાધિ ધર્મની પ્રાપ્તિ માટે. કારણ કે ભયંકર અસમાધિઓ ઊભી થાય એવા ઝંઝાવાતો આ પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં 10-10 ભવ સુધી આવ્યા છે. પણ એકે ભવની અંદર આ આત્માએ પોતાની સમાધિને ચલિત નથી થવા દીધી. આવા પરમ સમાધિના સાધક ભગવાન પાર્શ્વનાથનો આરાધક, એને શું મળે એની આરાધનાના પ્રભાવે? એને પરમ સમાધિની પ્રાપ્તિ થાય. એને જીવનમાં શાંતિ હોય, મૃત્યુમાં સમાધિ હોય, પરલોકમાં સદગતિ હોય અને અંતે મુક્તિ હોય. એ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિનો પ્રભાવ, બીજું કંઈ જ નહીં. 4 વસ્તુ સમજી લેજો, યાદ રાખી લેજો. બીજું કંઈ મેળવવાનું નથી. જીવનમાં શાંતિ મેળવવાની છે. અશાંતિથી ખરડાયેલું ચિત્ત લઈને જીવ્યા કરવાની કોઈ મજા નથી, એનો કોઈ અર્થ નથી. રોજ ઉકળાટ જ ચાલ્યા કરતા હોય મનની અંદર, મોઢા ચડેલા પડ્યા હોય, હૃદયમાં વ્યથાઓ ભરેલી હોય. એવી જિંદગીના દિવસો તમે વિતાવ્યા તોય શું ને ન વિતાવ્યા તોય શું? અરે જીવનની એક એક પળને જીવી જાણવાની છે, માણવાની છે જિંદગીને. જીવનમાં શાંતિ જોઈએ છે અમને, બીજું કંઈ નથી જોઈતું.
પરિસ્થિતિઓ ગમે તેવી હોય, પણ અમારી મનસ્થિતિ એટલી સુદૃઢ હોય કે અમને કોઈ તત્વ અસર ન કરી શકે. અમે હસતા રહીએ, પ્રસન્ન રહીએ, ક્યારે થાકેલા ન હોઈએ, ક્યારે કંટાળેલા ન હોઈએ, ક્યારે પડેલા મોઢાવાળા ન હોઈએ, જ્યારે જુઓ ત્યારે તાજા અને નરવા હોઈએ. એવી સ્થિતિ પ્રભુ તું અમને આપી દે. અમને તારી ભક્તિના પ્રભાવે શાંતિ જોઈએ છે. અશાંતિમાં તો બહુ જિંદગીઓ અમે ખતમ કરી નાખી. પ્રભુ આ જિંદગીમાં તું મળ્યો તો એનું ફળ શું? અમને અનંતા જન્મો તો અમે આ બેઢંગી સ્થિતિમાં વિતાવ્યા. આજે પ્રભુ તું મળ્યો છે, તું અમારી પડખે છે, અમારો નાથ છે, અને છતાં હજી પણ અમે પડેલા મોઢાવાળા જ જિંદગીઓ જીવ્યા કરશું. ગમે તેવી પરિસ્થિતિ આવે અમે શાંતિથી જીવવા માંગીએ છીએ, આનંદથી જીવવા માંગીએ છીએ, હસતા હસતા જીવવા માંગીએ છીએ. પ્રસન્નતાથી ભરપૂર જિંદગીનું વેણ અમારું ચાલ્યા કરે એ અમારી ઝંખના છે. પાર્શ્વનાથ ભગવાન જીવનમાં શાંતિ મળે પાર્શ્વનાથ ભગવાનની આરાધનાથી. અને જેને જીવનમાં શાંતિ હોય ને એને જ મૃત્યુમાં સમાધિ મળે. જીવન જેનું આખું હાઈવેમાં ખરડાયેલું હોય, અશાંતિઓથી રગડોળાયેલું હોય, માનતા નહીં કે છેલ્લે મૃત્યુ વખતે તમને સમાધિ મળી જશે. આખી જિંદગી સંકલેશ કર્યા કર્યો હોય, મન બગાડ્યા કર્યું હોય, વાતમાં છણકા કર્યા હોય, ગુસ્સાનો પાર ન હોય, અસહિષ્ણુતાથી ભરેલા હોઈએ, અને મૃત્યુ વખતે તો શરીરમાં વેદનાઓ હશે, લાંબી માંદગી હશે, તો પરિવારવાળા ધીમે ધીમે ઉપેક્ષિત થતા જશે, કંટાળેલા હશે, ત્યારે કોઈ દરકાર નહીં રાખતું હોય, અને આખી જિંદગીની પેલી કુટેવો તમને શું સ્થિતિમાં મૂકી દેશે? ભયંકર અશાંતિ, ચીડિયો સ્વભાવ, વાતમાં ગુસ્સો, અને એ પરિસ્થિતિમાં કદાચ દેહમાંથી પ્રાણ નીકળી ગયા તો સમાધિ મરણ મળશે આપણને. જીવનમાં શાંતિને સુદ્રઢ કરી લ્યો. પાર્શ્વનાથ ભગવાન જો આપણી સાથે છે તો આપણે આપણી શાંતિને સલામત કરી લેવાની છે. અને એ શાંતિપૂર્વક જેને જીવતા આવડ્યું એને મૃત્યુમાં સમાધિ ચોક્કસ મળી જશે, સવાલ જ નથી. જેને જીવનમાં શાંતિ હોય એને મૃત્યુમાં સમાધિ હોય જ. અને જેને મૃત્યુમાં સમાધિ મળે એને પરલોકમાં સદગતિ જ હોય. એ એક ખરાબ ગતિમાં જાય જ નહીં. મરવાનું એક દિવસ નક્કી છે તમારે ને મારે. આપણે બધાએ આજે ગમે એટલા આપણે સારા હોઈએ, ગમે એટલા તંદુરસ્ત હોઈએ, ગમે એટલા સાધનોથી સભર હોઈએ, તે છતાં સમજી લેજો કે એક દિવસ આ તંદુરસ્તી, આ શરીર, આ સંપત્તિ, આ સ્વજનો કોઈ કામ નહીં લાગે અને આપણે આ દુનિયામાંથી વિદાય થઈ જવાનું છે. ગમે ત્યારે થઈ જઈશું, એની કંઈ ખબર નથી. પણ અહીંથી વિદાય થઈને ક્યાં જવું છે પાછું? કોઈ કૂતરા અને બિલાડાના અવતારમાં જવું છે? ઉંદરડાઓને પકડાપકડી કરીને માર્યા જ કરવા છે? વાઘ અને સિંહ થઈને પશુઓના શિકાર કરવા છે? આદિવાસીઓ થઈને તીર કામઠા લઈને જંગલોમાં રખડવું છે? કેવી ગતિ જોઈએ છે આપણને? પસંદગી કરી લો. પાર્શ્વનાથ ભગવાનની આજની આરાધના કરતા કરતા એ પ્રભુને પ્રાર્થના કરજો, પ્રભુ જીવનમાં શાંતિ, મૃત્યુમાં સમાધિ, પરલોકમાં સદગતિ જ જોઈએ છે, અમને બીજું કંઈ જોઈતું નથી. અમારી ગતિ સારી જ હોય. અહીં અત્યારે જે સંયોગો મળ્યા છે એના કરતાં પણ વધુ સારા સંયોગો મળે આરાધનાના, વધુ સારા તત્વો મળે આત્માને પામવાના, પરમાત્માને પામવાના. એવી ભૂમિકાએ પ્રભુ તું અમને મૂકી દેજે. ગમે ત્યાં જઈએ પણ તું અમારી સાથે રહેજે, પડખે રહેજે. એક નાગણના અવતારમાંથી ચાલ્યા ગયા પાતાળ લોકની અંદર બે આત્માઓ, પણ પડખે રહેનારો નાથ ત્યાં પણ એની સાથે રહ્યો. એને સદબુદ્ધિ આપી દીધી, એને સમ્યક્ત્વ આપી દીધું, એને ભગવાનની ભક્તિ આપી દીધી. પડખે રહેનારો નાથ, એ તો બીજા ભાવમાં જાઓ તો એ તમને છોડે નહીં એવો નાથ છે. આ તો હંમેશા આપણી સાથે રહે, પાર્શ્વનાથ છે. ભગવાનની પાસે આ માંગવાનું છે, જીવનમાં શાંતિ મળે, મૃત્યુમાં સમાધિ મળે, પરલોકમાં સદગતિ મળે. અને જેને સદગતિ મળી, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર પતી ગયું, એને મુક્તિ મળ્યા વિના રહેવાની જ નથી. અંતે મુક્તિ મળે, બીજું કાંઈ જ નહીં. શું જોઈએ છે? અને હકીકતમાં જેણે ભગવાન પાર્શ્વનાથની સાથે, તીર્થંકર પરમાત્માની સાથે હૃદયના તાર બાંધી દીધા છે અને જીવનના સંબંધ સાંધી લીધા છે, એને બે પાંચ ભવથી વધારે હવે આ સંસારમાં રખડવાનું ન હોય. ખાતરી આપે છે ભગવાનની ભક્તિ. આ ભગવાનની ભક્તિનો પ્રભાવ જ એવો છે કે મુક્તિને તો ખેંચી લાવે તમારી. એટલા માટે તો આપણે ત્યાં આનંદગંજી મહારાજ, યશો વિજયજી મહારાજ, જ્ઞાન વિમલસુરી મહારાજ, ઉદયરત્નજી મહારાજ, માન વિજયજી મહારાજ, આ બધા મહાપુરુષો એવા થયા જેમણે 24 તીર્થંકરોની 24ઓ લખી છે. 24 તીર્થંકરોના સ્તવનો આ બધાએ લખેલા છે. અને એમાં એમણે આ વાત કરી છે
કે અમારે મુક્તિની ચિંતા કરવી નથી, અમને તો તારી ભક્તિમાં વિશ્વાસ છે કે તારી ભક્તિ મુક્તિને ખેંચી જ લાવશે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી. મુક્તિની હું કામ ચિંતા કરું, હું તો તારી ભક્તિમાં ઓળગોળ ન થઈ જાઉં. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે શું સબળ પ્રતિબંધ લાગો. સબળ પ્રતિબંધ, પ્રતિબંધ એટલે વિશ્વાસ, શ્રદ્ધા, સંબંધ, એવો સબળ થઈ ગયો છે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે શું સબળ પ્રતિબંધ લાગો. ચમક પાષાણ જીમ લોહને ખીંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ચમક પાષાણ એટલે લોહ ચુંબક. લોહ ચુંબક જેમ લોઢાને ખેંચી લે છે, ચમક પાષાણ જેમ લોહને ખીંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. એમ તારી પ્રત્યેનો ભક્તિ રાગ જે છે, અમારા હૃદયનું સમર્પણ જે છે, અમને વિશ્વાસ છે કે લોહ ચુંબક બનીને મુક્તિને ખેંચી લાવશે. અમારે મુક્તિની ચિંતા કરવી જ નથી. મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. એ ભાવ જ્યારે આવી જશે, કોઈ ઈચ્છા નહીં, કોઈ બદલાની ભાવના નહીં, માત્ર સમર્પણ, ઓનલી સમર્પણ. હું આમ કરું ને મને આ મળશે, ના, એ નથી જોઈતું. ભક્તિ કરો, મુક્તિ મળશે. મુક્તિ નથી જોઈતી, મારે તો ભક્તિ જોઈએ છે. બીજી વાત છોડી દો. મુક્તિ મળવાની હશે તો મળશે, ને કદાચ ન પણ મળે તો ભક્તિનો આનંદ જ એટલો બધો છે કે મુક્તિની મને કોઈ પડી નથી. પછી ભગવાનની ભક્તિ અદ્ભુત તત્વ છે. અને એમાંય પાર્શ્વનાથ ભગવાનની જ્યારે આજે આપણે આરાધના કરીએ ત્યારે હૃદયના અનન્ય ભાવથી આટલી જ માંગણીઓ કરી લેજો આજે કે પ્રભુ, હું નથી માંગતો કે મારા આ સંસારની જંજાળોમાંથી તું મને બચાવ, આ મારી ઉપાધિઓ હટાવ. ના પ્રભુ, હું આટલું જ માંગુ છું કે જે હોય તે વિષમતાઓ ભલે ચાલ્યા કરે, એની વચ્ચે સમતા અખંડિત રહે એવી શક્તિ આપી દેજે. બસ બીજું કંઈ નથી જોઈતું. જીવનમાં શાંતિ, મૃત્યુમાં સમાધિ, પરલોકમાં સદગતિ, અંતે મુક્તિ. આ ચાર તત્વ જો આપણને મળી ગયા તો આપણું જીવન ધન્ય બની જાય. બીજું કંઈ મેળવવા જેવું નથી. બાકી તો સંસાર ચાલ્યા કરે છે, ચાલ્યા કરશે, અનાદિકાળથી ચાલ્યા કર્યો છે. એની ક્યાં આપણે જડો જથ્થામાં પડીએ? હેમચંદ્રાચાર્ય પાર્શ્વનાથ ભગવાનની આ એક જ વિશેષતાને ધ્યાનમાં લઈને વાત કરે છે કે પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવ. તુલ્ય મનોવૃત્તિ વાળા ભગવાન પાર્શ્વનાથ, અમારું કલ્યાણ કરો. કલ્યાણ અમારું તો જ થશે કે અમારી પણ મનોવૃત્તિઓ તુલ્ય થશે, તો અમારા મનમાં પણ સમતા આવશે, તો નહીં તો અમારું કલ્યાણ નહીં થઈ શકે. માટે પ્રભુ તમે અમને સમતા આપો. અને એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું કે જેમને સમાધિ ધર્મની પ્રાપ્તિ કરવી હોય એને પાર્શ્વનાથની આરાધનામાં લાગી જવું જોઈએ. તમને બધાને તો ખબર પણ છે, આપણે ત્યાં પ્રાચીન કાળથી પોષ દશમીની આરાધનાનું આયોજન થયેલું છે. પ્રાચીન કાળથી પાર્શ્વનાથ ભગવાનનો જન્મદિવસ માક્ષરવદ દશમ, માક્ષરવદ 11 પાર્શ્વનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણકનો દિવસ. આ બે દિવસને સાંકળીને માક્ષરવદ નોમ, દશમ અને 11, આ 3 દિવસની આરાધના પાર્શ્વનાથ આરાધના તરીકે પ્રાચીન કાળથી જૈન પરંપરામાં પ્રચલિત છે. આપણે ત્યાં પણ દર વર્ષે આપણે એ પાર્શ્વનાથ આરાધના કરાવતા હોઈએ છીએ. પણ એનું જે શાસ્ત્રોમાં વર્ણન છે કે આ આરાધના શેને માટે, તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે આ પોષ દશમીની આરાધના એ સમાધિ મરણની પ્રાપ્તિ માટે છે. આ આરાધના કરનારને ખાતરીથી કોલ આપવામાં આવ્યો છે કે એને સમાધિ મરણ જ મળે, એને મૃત્યુમાં અસમાધિ થાય જ નહીં. તમે કહેશો તો આ બહુ સારો સોદો. 3 દિવસ આપણે આ વખતે હવે આવી જ જવાના, ત્યારે અહીં 3 દિવસ. પણ એક વાત સમજી રાખજો, 3 દિવસ ખાલી અહીં આવી જવાથી ને આંટો મારી જવાથી જો સમાધિ મરણ મળતું હોત તો આપણો ક્યારનો બેડો પાર થઈ ગયો હોત. 3 દિવસ આવવાની વાત પછી છે. પહેલા પાર્શ્વનાથ પ્રત્યે સમર્પણ છે, હૃદયની અનન્ય ભાવની ભક્તિ છે, એની અચિંત્ય શક્તિમાં અતૂટ વિશ્વાસ છે. આ બધા પ્રશ્ન ચિહ્નો પહેલા મૂકવા પડશે આપણે. જેને ભગવાનની અચિંત્ય શક્તિમાં વિશ્વાસ નથી, એ વિશ્વાસમાંથી જન્મેલી અનન્ય શ્રદ્ધા અને સમર્પણનો ભાવ નથી, એને માત્ર બાહ્ય ભક્તિ ક્યારે પણ કામયાબ નહીં નીવડી શકે. ભક્તામરની અંદર આપણે બોલ્યા જ કરીએ છીએ, યસ્માત ક્રિયા પ્રતિફલંતી ભાવ શૂન્ય. ભાવ શૂન્ય ક્રિયાઓ ક્યારે પણ ફળી શકતી નથી. એ ભાવ જાગવો જોઈએ હૃદયની અંદર. પાર્શ્વનાથની મૂર્તિ નહીં, સાક્ષાત પાર્શ્વનાથના દર્શન કરતા જે દિવસે આપણે શીખીશું એ દિવસે પાર્શ્વનાથ આપણી પડખે આવીને ઉભા રહી જશે.
અને એ આરાધના પણ માત્ર 3 દિવસ નથી કરવાની. માગસરવદ નોમ દશમ અને 11 એ તો આરાધનાનો પ્રારંભ કરવાનો છે. વિધિપૂર્વક પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવાની, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવાની, પાર્શ્વનાથ ભગવાનના મંત્રનો જપ કરવાનો અને એની સાથે તપશ્ચર્યા. મોટા ભાગના લોકો અઠ્ઠમનો તપ કરતા હોય છે અને કાં અઠ્ઠમ ન કરે તો એ લોકો 3 દિવસના એકાશના કરતા હોય છે. પહેલે દિવસે માત્ર સાકરના પાણીનું એકાશનું, બીજે દિવસે માત્ર ખીરનું એકાશનું, ત્રીજે દિવસે રેગ્યુલર એકાશનું. આ 3 દિવસના એકાશનું નો તપ, પાર્શ્વનાથનો જપ, પાર્શ્વનાથનું પૂજન, દર્શન, વંદન, કીર્તન, ભક્તિ, પવિત્ર જીવન, એની સાથે આ 3 દિવસની આરાધના કર્યા પછી દર મહિનાની વદ દશમ આવે એ દિવસે પાછું આ રિપીટ કરવાનું. એક જ દિવસ દર મહિનાની વદ દશમના દિવસે એકાશનું કરવાનું, પાર્શ્વનાથ ભગવાનનું દર્શન, પૂજન, કીર્તન, સ્મરણ, જપ, ધ્યાન કરવાનું. આખો દિવસ પાર્શ્વનાથમય થઈને વિતાવવાનો. વળી પાછી બીજા મહિનાની વદ દશમ આવે એટલે કરવાનું. આવી રીતે 10 વર્ષ અને 10 મહિના સુધી આ દશમની આરાધના કરો ત્યારે એ તમારું અનુષ્ઠાન પૂરું થયું કહેવાય. અને આ અનુષ્ઠાન જે 10 વર્ષ ને 10 મહિનાનું પૂરું કરે એને માટે શાસ્ત્રોમાં ખાતરી આપી છે કે એને અવશ્ય સમાધિ મરણ જ મળે. એના સંયોગો એવા ગોઠવાઈ જાય, એની વ્યક્તિઓ એવી મળી જાય, એને વાતાવરણ એવું સર્જાઈ જાય કે મૃત્યુના ટાણે એના હૃદયમાં પાર્શ્વનાથ હોય, એના મોઢામાં પાર્શ્વનાથ હોય, એના ચિત્તમાં પાર્શ્વનાથ હોય, એને પ્રાણ દેહમાંથી નીકળી જાય. પડખે હોય, સાથે તમને લઈને ચાલતા થઈ જાય. પાર્શ્વનાથ ભગવાનની આરાધના એ સમાધિ મરણ માટેની છે, સમાધિ ધર્મની પ્રાપ્તિ માટે છે. એનું કારણ એ છે કે પાર્શ્વનાથે એના જીવનમાં સતત આ સમાધિની સુરક્ષા માટેની સાધના કરેલી છે. આપણે ત્યાં જૈન પરંપરાની અંદર જે ભવોની ગણતરી થાય છે કોઈ પણ વ્યક્તિના, આમ તો અનાદિકાળથી જન્મ, જીવન અને મરણની યાત્રામાં રખડતો આત્મા અનંત જન્મો કરી ચૂક્યો છે. છતાં આપણે એમ કહીએ કે પાર્શ્વનાથ ભગવાનના 27, મહાવીર સ્વામી ભગવાનના 27 ભવ ને, પાર્શ્વનાથ ભગવાનના 10 ભવ ને, આદિનાથ ભગવાનના 13 ભવ ને, એ ભવોની ગણતરી કેમ? જ્યારે આત્મા સમ્યક દર્શન પામે, એને જીવનની સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય, દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થઈ જાય. આ દેહ એ હું નથી, પણ દેહની અંદર રહેનારું એક બીજું કોઈક તત્વ છે જેનું કોઈ નામ નથી, જેનું કોઈ રૂપ નથી, જેનો કોઈ આકાર નથી. એવું અનામી, અરૂપી, અવિનાશી એવું એક જે શુદ્ધ તત્વ છે ચૈતન્ય, એનો જેને સ્પર્શ થઈ જાય, એની જેને ઝાંખી મળી જાય, ત્યારે એ આત્મા સમ્યક દર્શન પામ્યો કહેવાય. અને એ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછીના જ ભવોની ગણતરી થાય છે. બાકીના ભવો તમે જન્મ્યા તોયશું ને ન જન્મ્યા તોયશું એનો કોઈ અર્થ જ નથી એમ ગણ્યું છે. એવી રીતે પાર્શ્વનાથ ભગવાનના 10 ભવ જે છે એ સમ્યક દર્શન પામ્યા પછી 10મા ભવે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા પૂર્ણતાને પામી ગયો છે. પણ એ 10 ભવની જે યાત્રા છે પાર્શ્વનાથ ભગવાનની, એનું અદ્ભુત છે. એના પ્રસંગો એક એક ભવના, અને એમાં સતત આપણને દેખાય છે કે દરેક ભવની અંદર ભયંકર વિષમતાઓ સર્જાણી છે અને એની વચ્ચે પાર્શ્વનાથના આત્માએ સમતાને સિદ્ધ કરી રાખી છે. પહેલો જ ભાવ કમઠ અને મરુભૂતિનો. જે ભાવમાં પાર્શ્વનાથનો આત્મા મરુભૂતિ રાજકુમાર તરીકે હતો અને ત્યાં આગળ એને સમ્યક દર્શન મળ્યું આચાર્ય ભગવંતના પરિચયમાં આવીને, ત્યારથી એના ભવોની ગણતરી થઈ છે. એ પહેલા જ ભવમાં પાર્શ્વનાથનો આત્મા મરુભૂતિ નામનો રાજકુમાર છે અને એમનો મોટો ભાઈ, મોટો રાજકુમાર, એનું નામ છે કમઠ. આ કમઠ અને મરુભૂતિ બંને સગા ભાઈઓ. પણ જો સંસારની વિષમતા અને વિચિત્રતા કે બે સગા ભાઈઓની વચ્ચે જાણે કે બાપે માર્યા વેર હોય એવા કોઈ ઋણાનુબંધ. એક ભાઈ તદ્દન ઊંધી દિશામાં ચાલતો અને બીજો ભાઈ સત્સંગના પરિણામે જીવનની સમગ્ર દિશા પલટી ચૂકેલો. જીવનની અંદર એક ભેગી વાત કરી લઉં. જીવન ચાલ્યા કરશે, જીવનની જો દિશા બદલી નાખવી હોય તો હંમેશા જીવનમાં કોઈક સંત પુરુષોનો સમાગમ કરતા રહેજો. સદગુરુનો સમાગમ તમારા જીવનની દશા અને દિશા બધું જ બદલી નાખશે. અને એ જો ન મળ્યું તો જીવન ક્યાં ખરાબે ચડી જશે એનો કોઈ ભરોસો નહીં રહે. કમઠ અને મરુભૂતિ બંને રાજકુમારો, બંને સગા ભાઈઓ, પણ મરુભૂતિના જીવનની દિશા બદલાઈ ગઈ અને 10મા ભવે એને તીર્થંકર
થવાનું સદભાગ્ય મળ્યું જો કોઈ કારણ હોય તો એમને મળેલો સત્પુરુષનો સમાગમ છે, આચાર્ય ભગવંતનો સમાગમ છે, જેણે એને દ્રષ્ટિ આપી દીધી કે આ તું જે તારી જાતને સમજે છે તું નથી, તું કોઈ જુદું તત્વ છે, ભાઈ સમજી જા. જીવનમાં ઉથલપાથલો આવ્યા કરશે, કર્મના ઉદયો વિષમતાઓની વચ્ચે તમને મૂક્યા કરશે. ઘણું મનગમતું ન થાય અને અણગમતું ઘણું આવી પડે એનું નામ સંસાર. સંસારમાં બીજું કંઈ નથી. મનગમતું ઘણું બધું ન થાય, આપણે તો ઈચ્છતા હોઈએ કે આમ થાય, આમ થાય, આમ થાય, આ મળે, આવું મળે, પણ મનગમતું ઘણું બધું નથી જ થતું હોતું અને અણગમતું ઘણું બધું સ્વીકારીને ચાલવું પડતું હોય છે. અને આવી વિષમતા જ્યાં હોય એનું નામ સંસાર. અને એવા અણગમતા અને મનગમતાની અથડામણોમાં જીવતા એ સંસારમાં આપણે જો અશાંતિનો ભોગ ન બનવું હોય તો જીવનમાં હંમેશા કોઈક સદગુરુને સાથે રાખજો. એ તમારા જીવનની દોર સંભાળી લેશે, નાવ સંભાળી લેશે. એ ક્યારેક તમને સ્નેહ આપશે, ક્યારેક તમને માર્ગ બતાવશે, ક્યારેક તમારો સમગ્ર ભાર પણ પોતે ઝીલી લેશે. જ્યારે ખરી જરૂરિયાત હશે ત્યારે તમને આખે ને આખા પણ ઉચકી લેશે, તમને ખબર પણ નહીં પડે. એવી રીતે સહજ રીતે તમારા જીવનની અંદર એક કરુણા ભાવનાથી અને કલ્યાણની ભાવનાથી તમારા જીવન સાથી બની રહે એનું નામ સદગુરુ. ગુરુનો કોઈ દિવસ ભાર ન લાગવો જોઈએ. ગુરુ એટલે ભારે થઈને બેસે અને અદબમાં બધાને ભારમાં રાખે એનું નામ ગુરુ નથી. ગુરુ એ કે સહજ રીતે જે તમારા હૃદયમાં ઘૂસી જાય. ગુરુ એ કે નિસ્વાર્થ ભાવે તમારા જીવનના સાથી બની જાય. ગુરુ એ કે જે તમારા કલ્યાણમાં જ રાજી હોય. અને એવા ગુરુ જીવનમાં ગમે ત્યાંથી શોધી કાઢીને મેળવી લેજો એક વખત, તો તમારો બેડો પાર થઈ જશે. જેને ગુરુ નથી મળ્યા એના જેવો દયાપાત્ર માણસ આ સંસારમાં કોઈ નથી. કેટલી વિષમતાઓથી ભરેલો આ સંસાર, અને એમાં જેને કોઈ સદગુરુ ન હોય, સ્નેહથી સંભાળનાર ન હોય, એ આત્માની દુર્દશા કેવી થાય વિચાર તો કરો. અનાદિકાળના દોષો અને મલિન વૃત્તિઓ એક બાજુ એને આંતરિક જીવનમાં પછડાટ આપતી હોય અને બાહ્ય જીવનની વિષમતાઓ એને અસમાધિમાં મૂકતી હોય, અને તે વખતે કોઈ જો સ્નેહથી સંભાળ લેનાર ન હોય તો એ આત્માની સ્થિતિ શું થઈ જાય? તે જ બચી શકે છે જેને કોઈક સદગુરુ મળી જાય છે. પાર્શ્વનાથને પાર્શ્વનાથ બનાવનાર હોય તો તે સદગુરુ છે. મહાવીરને મહાવીર બનાવનાર હોય તો તે સદગુરુ છે. નૈસારના ભવમાં જો સંત પુરુષનો સમાગમ ન મળ્યો હોત તો નૈસાર ક્યારેય પણ મહાવીર ન થઈ શક્યા હોત, અને મરુભૂતિને જો આચાર્ય ભગવંત ન મળ્યા હોત તો એ પાર્શ્વનાથ ન થઈ શક્યા હોત. જીવનની અંદર મહત્વ શેનું છે સમજી લેજો, અને એવા કોઈક સદગુરુ મળે તો કોઈ પણ ભોગે એને પકડી લેજો, એને છોડતા નહીં ક્યારે પણ. મરુભૂતિ જે 10મા ભવે પાર્શ્વનાથ ભગવાન થવાના છે, એ પાર્શ્વનાથ નો આત્મા મરુભૂતિ પિતાએ દીક્ષા લીધી આચાર્ય જ આચાર્ય મહારાજની પાસે. કમઠ મોટો ભાઈ છે, મરુભૂતિ નાનો ભાઈ છે. કમઠ રાજા થયો છે. મરુભૂતિને સંસારની કોઈ પ્રવૃત્તિઓમાં હવે રસ રહ્યો નથી. ગુરુએ એની આખી રસ વૃત્તિ જ બદલી નાખી છે. ગુરુ શું કરે? ગુરુ શું કરે? તમને ખબર પણ ન પડે એ રીતે અંદરથી આખા ને આખા તમને બદલી નાખે, તમારી દ્રષ્ટિનું પરિવર્તન કરી નાખે. જે ચીજો આજ સુધી બહુ મહત્વની લાગતી હતી એના તરફ હવે તમારું દિલ ઘટી જાય, અને જે મહત્વની મૂલ્યવાન ચીજોનું આજ સુધી કોઈ દિવસ મૂલ્ય સમજાણું જ નહોતું, ઉપેક્ષા કરીને જીવન જીવતા હતા, એ વસ્તુ જ હવે ખરેખર અપનાવવા જેવી સમજાઈ જાય. આ દ્રષ્ટિનું આંજણ કરી આપે એનું નામ સદગુરુ. નેત્રમુન્મીલિતમ યેન, આંખ ઉઘાડી આપે એનું નામ સદગુરુ. બંધ આંખે દોડ્યા કરીએ છીએ જિંદગીના ઊંધા રવાડે, એમાં જે તમારી આંખ ખોલી આપે, જીવનનો સાચો આનંદનો માર્ગ તમને બતાડી આપે, જીવનનું સારભૂત તત્વ જે તમને સમજાવી આપે એનું નામ છે સદગુરુ. સદગુરુ એટલે બીજું કંઈ જ નથી. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાન રૂપી અંજન શલાકા, સળી દ્વારા અંજન કરીને તમારી આંખોને જે ઉઘાડી આપે એનું નામ સદગુરુ. મરુભૂતિની આંખો ઉઘડી ગઈ, એને હવે રાજ્યનો વૈભવ આકર્ષી શકતો નથી, સંપત્તિ અને સત્તાનો મોહ એને મૂંઝવી શકતો નથી.
એને સત્ય સમજાઈ ગયું છે, મેળવવા જેવું શું છે સમજાઈ ગયું છે, જીવનની શાંતિનું મહત્વ સમજાઈ ગયું છે, એના જીવનનો આખો રસ બદલાઈ ગયો છે. અને એમાં દુર્ઘટના એક બની જાય છે. જો કર્મ છે ને એટલી બધી વિષમતાઓ મૂકી દેતું હોય છે સંસારના જીવનની અંદર. બંને ભાઈઓના લગ્ન થયા છે. કમઠની પત્નીનું નામ છે અરુણા અને મરુભૂતિની પત્નીનું નામ છે વસુંધરા. કમઠ સંપૂર્ણપણે સંસારને અભિમુખ થઈને જીવન જીવનારો આત્મા છે અને એની પત્ની અરુણા સંપૂર્ણપણે આધ્યાત્મિકતાના માર્ગે વળેલી વ્યક્તિ છે. આ બાજુ મરુભૂતિ પાર્શ્વનાથનો આત્મા સંપૂર્ણપણે આધ્યાત્મિકતાને સ્પર્શ કરીને ચાલતો આત્મા છે અને એની પત્ની વસુંધરા એ તદ્દન દુરાચારી અને સંસારાભિમુખી છે. કેવી કેવી ઊંધી વ્યક્તિઓનો મેળ કરી આપે એનું જ નામ આ કર્મની વિચિત્રતા. આ સંસારમાં તમને કજોડા જ વધારે જોવા મળે. કજોડાનો અર્થ એ નથી કે રૂડે રંગે રૂપાડે કઈ કજોડા હોય. બહારથી બહુ રૂડા રૂપાળા દેખાતા હોય પણ એની આંતરિક ભૂમિકાઓના કોઈ મેળ જ ન હોય, એનું નામ કજોડું કહેવાય. હાઈટ અને વાઈટ તો હરખા જ હોય. હા, અત્યારે લોકો એ જ જુએ. વચ્ચે એક પરિચિત મળ્યા, એના દીકરાના લગ્નની વાત ચાલતી હતી. થોડાક વખત પછી મળ્યા. મેં પૂછ્યું, ભાઈ શું થયું, થઈ ગયા તમારા? મને કે ના, મારા સાહેબ બધું જરાક અટકી ગયું. મેં કીધું શું થયું? એ છોકરી બહુ નીચી હતી કે હાઈટનો મેળ નહોતો પડતો. કે મેં કીધું મરી ગયો આ માણસ. આજે આપણા સંબંધો બાંધવાના માપદંડો જ આ થઈ ગયા. હાઈટ મળે છે, વાઈટ છે. હા, નવી પેઢી હાઈટ અને વાઈટમાં મરે છે, રૂપમાં, અને જૂની પેઢી રૂપિયામાં મરે છે. વેવાઈ પૈસાદાર છે, જૂની પેઢી એ જુએ છે પાર્ટી કેવી છે, નવી પેઢી એ જુએ છે દેખાવ કેવો છે. કોઈને એ જોવું નથી કે એના ગુણો કેવા છે, એની રુચિ કેવી છે, એના સંસ્કાર કેવા છે, એનું જીવન કેવું છે, એના આદર્શો કેવા છે. જો આ માપદંડો બદલાશે નહીં તો યાદ રાખજો, સંસાર વધુ વિષમતા ભર્યો બનવાનો છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ છૂટાછેડાના પ્રમાણો કેટલા વધી ગયા. અને જ્યાં છૂટાછેડા નથી ત્યાંય શું સ્થિતિ છે? એક ઘરની અંદર સાથે જીવનારી વ્યક્તિઓને તપાસ કરો, ઘર ઘરના ઇતિહાસ મેળવો. એક છતની નીચે રહે છે પણ હૃદયની અંદર તો વચ્ચે એક બીજી નવી છત ઊભી થઈ જ ગઈ છે. ભલે એક ઘરમાં ભેગા રહેતા હોય, હૃદય ક્યાં ભેગા છે? આજે સંસાર ઘણો વિષમ બનતો જાય છે દિવસે દિવસે. આપણે કલ્પી ન શકીએ એવી વિષમતાઓની વચ્ચે આજના સંસારીઓ જીવન જીવી રહ્યા છે. એ બધી વિષમતાઓમાં જો આવી કોઈક આરાધનાઓ ન મળે, આવા કોઈક સુંદર વાતાવરણો ન મળે, આવી કોઈક પવિત્ર ભૂમિઓ ન મળે, કોઈક જીવનને સાતા પહોંચાડતા સદગુરુ ન મળે તો એ સંસારી જીવની હાલત શું થઈ જાય? વિચાર તો કરો. અને આ સંસાર, આ કર્મ એટલું વિચિત્ર તત્વ છે કે આવી બધી ઉપાધિઓ ઊભી કરે જ. મરુભૂતિ ની ભૂમિકા જુદી છે તો એની પત્ની વસુંધરાની ભૂમિકા સાવ જુદી છે. પેલી બાજુ કમઠ તદ્દન મોજીલો માણસ, રંગીલો માણસ, તોરી માણસ, અને એની પત્ની અરુણા તદ્દન સંસ્કારી, આદર્શવાદી, નમ્રતાની મૂર્તિ અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલનારી. અને આવા કજોડા પણ ઘણીવાર તકલીફ ઉભા કરતા હોય છે. એટલા માટે મેં હમણાં તમને પહેલા કીધું કે હાઈટ વાઈટ રૂપ રૂપિયા આ બધું જોવામાં પડતા નહીં. સંસ્કાર જોજો, સ્વભાવ જોજો, આદર્શો જોજો. અને એ જોઈને જો કદાચ જોડાયા હશો, સંબંધો જોડ્યા હશે તો વાંધો નહીં આવે. અહીંયા આગળ આ જ થાપ ખાઈ ગયો. વસુંધરાને ખોટી પત્ની મળી ગઈ, અરુણાને ખોટો પતિ મળી ગયો. પરિણામ બેના સંસાર બગડ્યા. અને છેવટે પરિણામ એ આવ્યું, કમઠ અને વસુંધરાના આડા સંબંધો ચાલુ થઈ ગયા. પોતાના જ નાના ભાઈની પત્નીની ઉપર નજર બગાડી કમઠે વસુંધરા ઉપર, અને વસુંધરા પણ આડી ચાલની હતી. અને એ બેના સંબંધોએ મરુભૂતિને ચમકાવી દીધો. આ સંસાર, આમે એને રસ નહોતો. અને આ સંસારની વિચિત્રતા, કમઠને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ન શોભે આપણને, આ તારી ભાભી છે, આ તું કોની ઉપર નજર બગાડે છે?
પણ કમઠ સાંભળવા તૈયાર નહોતો ને એ સંઘર્ષ એવો પરાકાષ્ઠાએ પહોંચ્યો, મરુભૂતિના હૃદયની અંદર વૈરાગ્ય વળી ગયું ને થયું કે આ સંસાર જ ખોટો છે. અને છેવટે મરુભૂતિ દીક્ષા લઈ લે છે સંસારનો ત્યાગ કરીને. કમઠ નાના ભાઈની પત્નીની સાથે ઘર માંડીને બેઠો તો ખરો, પણ રાજ્યની અંદર લોકોનું માન એના પરથી ઉતરી ગયું. મરુભૂતિની બોલબાલા થાય છે અને કમઠ સૌને માટે અડખામણો થઈ ગયો છે. પરિણામે એને એમ થઈ ગયું કે મારું આખું આ જીવન બગાડનારો હોય તો તે આ મારો નાનો ભાઈ છે. ચોરી પર શિરજોરી, અને એમાંથી જે એક વેરનો સંસ્કાર રોપાયો, એક એવું બીજ રોપાઈ ગયું કે જે 10-10 ભવ સુધી ચાલ્યું. એક પછી એક ભવની અંદર પાછો કુદરત બી બહુ ફાંટાબાજ છે, ગમે ત્યાંથી બેને ભેગા કર્યા કરે એક ઠેકાણે. અને કમઠ નો જીવ દરેક ભાવમાં મરુભૂતિની સાથે અનાળીપણું કરે, ઉપસર્ગો કરે, હેરાનગતિ કરે અને એવી વિષમતાઓની વચ્ચે મૂકે. પણ તે છતાં મરુભૂતિ એક સમ્યક દ્રષ્ટિ આત્મા હતો. એક વખત જેને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય છે એની સમગ્ર જીવનની દ્રષ્ટિ બદલાઈ ગયા વિના રહેતી નથી. સતત 10-10 ભવ સુધી ભગવાન પાર્શ્વનાથનો આત્મા એ મરુભૂતિના જીવે સતત સમતાને જ સિદ્ધ કરી છે. અનાળીપણું કરનાર કમઠના આત્મા પ્રત્યે ક્યારે પણ એને દુર્ભાવ નથી કર્યો, ક્યારે બદલો લેવાની ભાવના વ્યક્ત નથી કરી. અને સતત સમાધિ ધર્મની સાધના કરતો 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 એ આત્મા 10મા ભાવમાં જ્યારે પહોંચ્યો છે ત્યારે વારાણસીની અંદર અશ્વસેન રાજાને ત્યાં વામા માતાની કુક્ષીએ પાર્શ્વ કુમાર તરીકે એનો જન્મ થાય છે. તીર્થંકર તરીકેનો એનો છેલ્લો ભાવ છે. હવે દોમ સુખ સાહેબીની અંદર અશ્વસેન રાજાના રાજમહેલમાં પાર્શ્વકુમાર ઉછરી રહ્યા છે, ભણી ગણીને તૈયાર થયા છે, યુવાન વયે પહોંચ્યા છે. અને ત્યાં પ્રભાવતી નામની એક રાજકન્યાની સાથે જ એના ધામધૂમથી લગ્ન પણ કરવામાં આવે છે. આ જ ભવમાં તીર્થંકર થવાના છે. પણ તીર્થંકર થયા પહેલા પણ હજી જેટલા પણ કર્મો હોય એનો નિકાલ તો કરવો જ પડે ને. રસ હોય કે ન હોય, કેટલીક વખત ઘણી વખત એવું બને વ્યક્તિને બંધાઈ ગયેલા કર્મો ભોગવે છૂટકો હોય છે. કેટલાક કર્મો એવા હોય છે એ ભોગવી જવાના હોય, એમાંથી પસાર થઈ જવાનું હોય. તીર્થંકરનો આત્મા હૃદયથી વિરક્ત હોવા છતાં હવે આ નિકાલ જ કરવો છે, ચોપડો ચોખ્ખો કરવાનો છે. આ ભવની અંદર એ પાર્શ્વકુમાર પ્રભાવતીની સાથે એના લગ્ન પણ થાય છે. એક દિવસ રાજમહેલમાં બેઠા છે ઝરૂખામાં. લોકોના ટોળે ટોળા ગંગાના કિનારા તરફ જઈ રહ્યા છે વારાણસીના રાજમાર્ગ ઉપરથી. આટલા બધા ટોળાને જતા જોઈને પાર્શ્વકુમાર એના સેવકોને પૂછે છે કે આજે શું છે, કોઈ તહેવાર છે? આટલા બધા લોકો ગંગા તરફ કેમ જઈ રહ્યા છે? ત્યાં સેવકોએ કીધું કે ખબર નથી, અમે પણ તપાસ કરી, આજે કોઈ તહેવાર તો છે નહીં. માણસો તપાસ કરવા ગયા, તપાસ કરીને આવે છે અને સમાચાર આપ્યા કે ગંગાના કિનારે કોઈક એક તાપસ આવેલો છે અને એ તાપસે ધૂણી દખાવી છે, તપ કરી રહ્યો છે અને લોકો એના દર્શન કરવા માટે ઉમટ્યા છે. ઓહો, એમ? જોઈએ કોણ તાપસ આવ્યો છે, ચાલો આપણે પણ દર્શન કરીએ. ઘોડો તૈયાર કરો. અને એક ઘોડા ઉપર બેસીને પાર્શ્વકુમાર અને એના સેવકો ગંગાના કિનારે જાય છે. ટોળું મોટું વળેલું છે. છેક રાજકુમાર આવ્યા એટલે બધા લોકો ફટાફટ ખસી જાય છે. છેક આગળ પહોંચી જાય છે. આગળ પહોંચીને આમ નજર નાખે છે. શરીરે ભભૂતિ લગાડીને તાપસ બેઠેલો છે. મોટા મોટા લાકડાઓ સળગી રહ્યા છે. આગની જ્વાળાઓ ભભૂકી રહી છે. લોકો શ્રદ્ધાથી દર્શન કરી રહ્યા છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન સાથે જન્મેલા પાર્શ્વનાથનો આત્મા એ અવધિ જ્ઞાનથી જોઈ લે છે. લાકડાની અંદર એક નાગ અને નાગણનું જોડલું પોલું લાકડું હતું, એમાં ઘૂસી ગયું હશે નિવાસ કરવા, અને એ લાકડું જોયા વિના આગમાં ઠોકાઈ ગયું છે. નાગને નાગણનું જોડલું લાકડામાં તાપમાં આમ સળગી રહ્યું છે ને વ્યથા ભોગવી રહ્યું છે. કરુણા તીર્થંકરના આત્માને તો આમ પણ કરુણા હોય, ને એમાં છેલ્લા ભાવમાં તો કરુણા કેટલી પરાકાષ્ઠાએ પહોંચેલી હોય. તરત જ ઘોડા પરથી નીચે ઉતરે છે. વિનય અને વિવેકપૂર્વક કહે છે, મહાત્માજી આપ આ શું કરી રહ્યા છો? દિખતા નહીં હે ક્યાં? તપ ચાલી રહ્યો છે, તપ તપીએ છીએ, આતાપ ના લઈ રહ્યા છીએ. મહાત્માજી એવી કેવી સાધના, એવો કેવો
તપ કે જેમાં કોઈ જીવની હત્યા હોય, હાલતા ચાલતા જીવની હત્યા. હવે આટલા માણસોની વચ્ચે એક નાનો છોકરડો આવી વાત કરે, અહંકાર ઉછળ્યા વિના રે. પેલા તાપસને એમ થઈ ગયું કે આ કોઈ હમણાં ઘોડા પરથી કૂદકો માર્યો છે, લોકો પરથી ખબર પડી ગઈ, લોકો જે રીતે ખસ્યા એટલે કે ભાઈ રાજકુમાર છે, કે ભાઈ તમે તો રાજકુમાર છો, તમે ઘોડા ખેલાવી જાણો, આ સાધનામાં ને તપમાં તમને કઈ સમજણ ન પડે, નકામી વચ્ચે માથાકૂટ ન કરો, જાઓ. નહીં મહાત્માજી, હું નહીં જાઉં. જીવ સળગી રહ્યો છે. ક્યાંના જીવ, શેના જીવ? આપને વિશ્વાસ ના આવતો હોય તો હું બતાડું. માથાકૂટ ન કર, કામ કર તારું, આમાં તને કઈ સમજણ ન પડે. પાર્શ્વકુમારની કરુણા પરાકાષ્ઠાએ પહોંચી છે. થોડીક વાર થશે તો બે જીવ બળીને ભડથું થઈ જશે. એના સેવકોને કહે છે જલ્દી કુહાડી લાવો, આ લાકડું ખેંચો બહાર. લાકડું બહાર કઢાવ્યું, કુહાડીથી લાકડું ફળાવ્યું. જેવું લાકડું ફળાવ્યું એટલે આગળનો ભાગ સળગેલો હતો, આ બાજુનો ખુલ્લો હતો, ત્યાંથી સર કરતા નાગને નાગણનું જોડલું નીકળ્યું બહાર. તાપથી એવું આમ વ્યાકુળ થઈ ગયા છે, અડધા ફડતા બળી ગયા છે, અને નાગને નાગણ બહાર નીકળ્યા. જોઈ લીધું પાર્શ્વકુમારે કે હવે આનું આયુષ્ય વધારે નથી. તરત જ ઘોડો તાપસ બધું પડતું મૂકીને બાજુ ઉપર નાગ નાગણનું જોડલું પહોંચ્યું છે ત્યાં પહોંચી જાય છે. શાંતિથી નીચે બેસી જાય છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જા. હૃદયની અંદર ભારોભાર કરુણા છે. બે સળગતા જીવને બચાવી લઉં અને એને સદગતિના માર્ગે ચડાવી દઉં. બિચારા આત્માઓને અત્યારે ચિત્તમાં આ શારીરિક પીડાના કારણે ઘણી બધી અસમાધિ છે ને અશાંતિ છે. મારે જગતને સમાધિ આપવી છે, મારે જગતને શાંતિ આપવી છે. અહીંથી શરૂઆત કરું. અને બંને આત્માઓની પાસે બેસીને હૃદયની અપાર કરુણા, ઉછળતું વાત્સલ્ય, મોઢામાંથી મધુર વાણી નવકાર મંત્ર સંભળાવે છે. બળેલા, જડેલા, સળગેલા, અકળાયેલા બે જીવોને તીર્થંકરના મોઢામાંથી નીકળેલી એ વાણી જ્યાં સાંભળવા મળી, કાને શબ્દો પડ્યા, કેટલી મધુર વાણી છે. અને જે હૃદયના કરુણાના આંદોલનો હતા, એ આંદોલનો પેલા નાગ નાગણને એવા સ્પર્શી જાય છે કે આવી પીડાની વચ્ચે પણ એને અદ્ભુત શાંતિ મળે છે ત્યાં આગળ. અને શાંતિથી એ સાંભળવામાં લીન થઈ ગયા છે. અને નવકાર મંત્ર સાંભળતા સાંભળતા તરફડતા નાગને નાગણ ત્યાં મૃત્યુ પામી જાય છે. ત્યાંથી મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા પણ મરતા મરતા જેને આ ભગવાન પાર્શ્વનાથના દર્શન થઈ જાય, મરતા મરતા જેને એની કરુણાનો ધોધ મળી જાય, મરતા મરતા જેને એના મંગલ મુખેથી નવકાર મંત્ર સાંભળવા મળી જાય, એની દુર્ગતિ થાય. મેં હમણાં જ તમને કીધું હતું, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિનો પ્રભાવ એ કે સદગતિ આપે, સમાધિ આપે. મૃત્યુના અંતિમ ટાળે પીડાઓની વચ્ચે પણ પાર્શ્વનાથે નાગ નાગણને સમાધિ આપી અને પરલોકમાં સદગતિ આપી. પાતાલ લોકની અંદર દેવલોકમાં એમને ટ્રાન્સફર કરાવી દીધા. પાતાલ લોકમાં ચાલ્યા ગયા બંને આત્મા. જેને આજે આપણે ધર્ણેન્દ્ર અને પદ્માવતી તરીકે ઓળખીએ છીએ, એ બીજું કોઈ નથી જેને મૃત્યુના અંતિમ ટાણે ભગવાન પાર્શ્વનાથના દર્શન થયા હતા. પાર્શ્વનાથે જેને જીવનની સમાધિ આપી હતી, પરલોકમાં સદગતિ આપી, એ પાર્શ્વનાથની પરમ કરુણાના ભાજન બનેલા બે પુણ્યશાળી આત્માઓ એટલે ધર્ણેન્દ્ર અને આ પદ્માવતી છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી જેને સાક્ષાત તીર્થંકરના દર્શન થયેલા છે. કેટલું પુણ્ય હશે. મને તો ઘણીવાર એ પણ વિચાર આવે કે નાગ નાગણ તિર્યંચના અવતારમાં રહેલા બે જીવો પણ કેટલા પુણ્યશાળી હશે કે જેને સાક્ષાત પાર્શ્વનાથના દર્શન થાય અને પાર્શ્વનાથના મોઢે નવકાર મંત્ર સાંભળવા મળે. આપણા કરતા તો એ વધુ પુણ્યશાળી કહેવાય. ભગવાન પાર્શ્વનાથને આજે પ્રાર્થના કરવી હોય તો આ કરજો. મંત્ર જપ કરીને છેલ્લે અહીંથી નીકળો એ પહેલા મસ્તક ઝુકાવી આ ભગવાન પાર્શ્વનાથના ચરણોમાં અને એ પ્રાર્થના કરજો કે પ્રભુ આપ તો કરુણાના અવતાર છો, સાક્ષાત કરુણા મૂર્તિ છો. બળતા જડતા એવા આ બે નાગ ને નાગણને આપે ઉગાર્યા. પ્રભુ અમે શું આપનો અપરાધ કર્યો છે કે અમારી તમે ઉપેક્ષા કરો છો? નાગ નાગણ જેમ આગમાં સળગતા હતા એમ અમે પણ કસાયોની આગમાં સળગી રહ્યા છીએ. પ્રભુ જાલી લ્યો, અમારો હાથ બચાવી લ્યો. અમને ઘડીકમાં અહંકાર સતાવે છે, ઘડીકમાં ક્રોધ સતાવે છે, ઘડીકમાં લોભ ફૂફાડા મારે છે. પ્રભુ અમે તો ફસાઈ ગયા છીએ. ભાઈ સાહેબ થોડી કૃપા કરો, અમને પણ બચાવો. નાગ નાગણને ઉગાર્યા તો અમને કેમ નથી ઉગાડતા? પ્રભુ ભગવાનને હૃદયથી પ્રાર્થના આ કરજો. આંસુના બે બુંદ આજે ચડાવજો પાર્શ્વનાથ ભગવાનને. પૂજા તો કરી આવ્યા હશો, ફૂલ ચડાવી આવ્યા હશો, હાર ચડાવી આવ્યા હશો. ફૂલ તો આપણે રોજ ચડાવીએ છીએ ભગવાનને. જિંદગીમાં ક્યારેક આંસુના બે બુંદ પણ ચડાવી દો
બહુ મૂલ્યવાન બની જશે એ આંસુ તમારા. આવા પડખે રહેનારો નાથ મળ્યા પછી પણ જો આપણે એના ચરણોમાં આપણા હૃદયની આરજુ વ્યક્ત ન કરી શકીએ કે હે પ્રભુ તમે મારી રક્ષા કરો, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ, મારા માટે હવે તમે જ આધાર છો. રક્ષ રક્ષ જીનેશ્વર, મારી રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. સળગી રહ્યો છું, સાચે સાચ કોઈને કહેવાય નહીં ને સેવાય નહીં એવી મારી તો હાલત છે. દુનિયા મને હસતો જુએ છે, દુનિયા મને લાલચોળ જુએ છે, પણ મારી ભીતરની તો હું જાણું છું કે કેવી કેવી કષાયોની વૃત્તિઓ મને સળગાવી રહી છે, કેવી કેવી વાસનાઓ મને બાળી રહી છે. પ્રભુ કોની આગળ જઈને કહું, કંઈ કહેવાય એવું નથી. તમે સમજી શકો એમ છો, તમે મારી રક્ષા કરી લો, તમે મારા નાથ છો. ભગવાન પાર્શ્વનાથને પ્રાર્થના આ કરો આજે. ત્યાંથી પાર્શ્વકુમાર ચાલ્યા જાય છે, પણ આ લાકડામાંથી જે નાગ નાગણ નીકળ્યા, વાત સાચી થઈ. તાપસને ખબર પણ નહોતી, એટલે લોકોના હૃદયમાં જે તાપસ માટે અહોભાવ હતો એ અહોભાવ ખતમ થઈ ગયો કે આ તો બધા ધતિંગ જ હલાવે છે. સાચે સાચો આ વ્યક્તિએ કીધું ના નાગ નાગણ નીકળ્યા તો ઠીક છે, બચી ગયા, નહીં તો આ તો બાળી નાખત. એટલે લોકોના ટોળા પાછા વળવા માંડ્યા, એનું માન ઘટી ગયું. એટલે કમઠને આ તાપસને એમ થઈ ગયું કે આટલી બધી મારી લોકોમાં બોલબાલા હતી, માનપાન હતા, આ બધું આ છોકરાએ આવીને પાણી ફેરવી નાખ્યું. એટલે એને અણગમાનો સંસ્કાર તો 10-10 ભવથી ચાલ્યો આવ્યો છે, એ હવે પાછો પરાકાષ્ઠાએ પહોંચ્યો. અને ત્યાં તાપસ હતો, તપ કરેલો હતો એને, પણ ત્યાં એને એક નિયાણું કર્યું, સંકલ્પ કર્યો કે મારા તપનો પ્રભાવ હોય, મારી સાધનાનો પ્રભાવ હોય તો આવતા ભાવે હું આને જોઈ લઉં, આનો બદલો લેનારો થાઉં, બસ હું નહીં છોડું આને. જ્યાં સુધી સાચી દ્રષ્ટિ નથી મળતી જીવનની, ત્યાં સુધી માણસ તપને પણ ખોટી રીતે વેચી મારતો હોય છે. ગુરુનું કામ જ આ છે, ડગલે ને પગલે તમારી સંભાળ લે. ક્યાંય કોઈ ખોટો સંકલ્પ તમે ન કરી બેસો, ક્યાંય કોઈ ખોટું પગલું ન ભરી બેસો, ક્યાંય કોઈ ખોટો નિર્ણય ન કરી બેસો. અને એ માટે હંમેશા કહું છું કે ગુરુને જીવન સાથી બનાવજો. જીવનમાં એક ગુરુ એવા રાખજો કે જેની આગળ તમે ખુલ્લા દિલે તમે ઓપન થઈ શકો, તમારી સારી કે નબળી બધી જ વાતો તમે રજૂ કરી શકો. એટલો વિશ્વાસ હોય કે અહીંયા આગળ રજૂ કરેલી વાતનો કોઈ દુરુપયોગ નહીં થાય, એમની મારા પ્રત્યેની કરુણામાં કોઈ ફરક નહીં પડે. અને ગુરુ એનું જ અર્થ છે. શાસ્ત્રોમાં કીધું છે કે ગુરુ એ જ થઈ શકે જેની આ ભૂમિકા હોય કે શિષ્યની ભયંકરમાં ભયંકર વાત જાણે કે નબળામાં નબળી વાત જાણે, છતાં એની પ્રત્યે એને દુર્ભાવ ન જાગે, એનું નામ ગુરુ. એની અંગતમાં અંગત વાત જાણે છતાં એની કોઈની આગળ એ ખુલ્લી ન કરે, એનું નામ. ગુરુમાં ગંભીરતા હોય, ગુરુમાં ઉદારતા હોય, ગુરુમાં કરુણા હોય, ગુરુમાં વાત્સલ્ય હોય, ગુરુમાં કલ્યાણ બુદ્ધિ હોય, એનું જ નામ સદગુરુ. અને આવા ગુરુ દરેકે જીવનમાં એક તો મેળવી જ લેવા જોઈએ જો જીવનને સંભાળી લેવું હોય તો. નગુરા ક્યારે પણ બનતા નહીં. પત્ની નહીં હોય તમને તો ચાલશે, દીકરા નહીં હોય તો ચાલશે, મા બાપ નહીં હોય તો ચાલશે, પણ જીવનની સંભાળ લેનારો એક જો ગુરુ નહીં હોય તમારા જીવનની અંદર તો યાદ રાખજો આ જિંદગી હારી જશો કદાચ ક્યારેક. ઇતિહાસની અંદર ઘણા બધા એવા દાખલાઓ આપણને જોવા મળે છે. અને ગુરુ સમજીને પસંદ કરજો, વિચારીને પસંદ કરજો, પણ જે એકવાર પસંદ કર્યા પછી એની આગળ કશું છાનું નહીં રાખતા, બધું ખુલ્લું કરી નાખજો. ગમે એવી મૂંઝવણ હોય તો પણ જેના ખોળામાં જઈને આપણે આંસુ સારી શકીએ એનું નામ ગુરુ. અંદરની વ્યથા અને મૂંઝવણ, આનંદ કે શોક બધું જ જેની ચરણોમાં આપણે વ્યક્ત કરી શકીએ એનું નામ ગુરુ. આનંદ હવે કંઈક શુભ થયું તો પણ એને કહી શકાય છે, ત્યાં અહંકાર નથી. એ કંઈક મૂંઝવણ આવી, કંઈક તકલીફ આવી, બાહ્ય જીવનની કે આંતરિક જીવનની કોઈ પણ, તો પણ ખુલ્લા દિલે જેની સાથે ચર્ચા કરી શકાય છે એનું નામ ગુરુ. અને એવો ગુરુ જેને મળ્યો છે એના જેવો નસીબદાર માણસ બીજો કોઈ નથી. કમઠ એને ખોટું એક નિયાણું કરી નાખ્યું. જબરજસ્ત તપશ્ચર્યા હતી એની પાસે, પણ